જીવન જીવવાનું છે. અત્યાર સુધી ખાલી આપણે ફાલ્ગુની જ જોઈ. દીકરો હતો કે દીકરા ધ્યાન જ જોયું ને ધ્યાનના ધ્યાનમાં રહ્યા. બરાબર. તો કે એકલો ધ્યાન નથી, પણ એની અંદર શુદ્ધાત્મા ભગવાન છે. ખ્યાલ આવ્યો? એટલે આ બે દ્રષ્ટિથી જુઓ. આ દ્રષ્ટિથી ફાલ્ગુની દેખાય, ધ્યાન દેખાય, બેબી દેખાય, પણ ખરેખર કોણ છે? શુદ્ધાત્મા છે. તો આ બે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો. જ્યાં જઈએ ત્યાં આપણે વોકિંગ કરવા જઈએ તો ઝાડ, પાન, પશુ, પંખી એ બધામાં આંખથી બધું રિલેટિવ, બધા ઝાડ દેખાય, ફૂલો દેખાય, એ આંખથી દેખાય. એટલે આ રિલેટિવ છે, એનાથી બધું રિલેટિવ દેખાય. અને આપણને જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન રિયલ છે. એટલે જ્ઞાન એ એક નવી સમજણ છે. જ્ઞાન એક નવી દ્રષ્ટિ છે. બેજુભાઈ ખ્યાલ આવ્યો? નવી સમજણ છે, નવી દ્રષ્ટિ છે. તો આ બે વ્યૂ પોઈન્ટથી જોઈએ એટલે એને તત્વદ્રષ્ટિ કહેવાય. તત્વદ્રષ્ટિ કહે છે, એને દિવ્ય ચક્ષુ કહે છે, એને જ્ઞાન ચક્ષુ કહે છે. એટલે આ બે વ્યૂ પોઈન્ટથી બધાને જોવાનો અભ્યાસ કરવાનો. જ્ઞાન મળ્યું પણ હજુ આપણો અભ્યાસ કરવાનો બાકી છે. બરાબર. એટલે આ ખાસ નક્કી કરવાનું. હે દાદા ભગવાન, મારે નિરંતર 5 આજ્ઞામાં જ રહેવું છે. મને નિરંતર 5 આજ્ઞામાં જ રહેવાની પરમ શક્તિ આપો. એટલે આ રોજ સવારે ઉઠીને માંગવાનું 5 વાર. એટલે પછી જ્યાં જઈએ આપણે ઘરના સભ્યોમાં પણ આ જોવાના શુદ્ધાત્મા. કારણ કે ઘરના સભ્યો ભેગા થયા છે. કોઈ દીકરો છે, કોઈ દીકરી છે, કોઈ મમ્મી છે, કોઈ પપ્પા છે, કોઈ કાકા છે. આ બધા જે સંબંધો છે એ રિલેટિવ છે. કેવા છે? રિલેટિવ છે. પણ દરેકની અંદર જે શુદ્ધાત્મા છે એ એક સરખો છે. બધાનો શુદ્ધાત્મા જુદો જુદો, પણ એક જ સ્વભાવના છે. પણ આ રિલેટિવ જેટલો ભાગ છે એ બે ભાઈઓ હોય તો બેનો સ્વભાવ જુદો હોય. સરખો હોય? જુદો હોય. બે ભાઈઓ એક જ મા બાપના સંતાન, છતાંય બંનેનો સ્વભાવ જુદો કેમ? મેહુલ, દેખાવ જુદો, સ્વભાવ જુદો, ટેવો કુટેવો જુદી, બધું જ જુદું છે ને? કેમ જુદું છે? રિલેટિવ છે. એટલે કે એ પાછલા સંસ્કાર લઈને આવેલા છે. સમજે? દરેક વ્યક્તિ પાછલા સંસ્કાર લઈને આવેલી છે. ભલે બે ભાઈઓ હોય પણ બંનેના અત્યારે બે ભાઈ થયા છે, પણ પહેલા શું હતા એ ખબર છે? કોણ ક્યાં હોય, કોણ ક્યાં હોય. અને કુદરતે ભેગા કર્યા. કોણે કર્યા? કુદરતે. કે રાજી ખુશીથી બધા ભેગા થયા? કુદરતે ભેગા કર્યા. તો કે શા માટે ભેગા કર્યા? ફાલ્ગુની કુદરતે બધાને શા માટે ભેગા કર્યા? આ બધાને ભેગા કર્યા શાના માટે ભેગા કર્યા? તો કે બધા સાથે આપણે જોડાયેલા છે. રિલેટિવ સંબંધથી જોડાયા છે ને. કોઈ ફોઈ સાસુ છે, ફુવા છે, મામા છે, મામી છે, પતિ છે, દીકરો છે, દીકરી છે, કાકાજી છે, બધા છે ને. તો કે આ બધા સાથે આપણે સંબંધથી જોડાયેલા છે. એટલે જે રિલેટિવ છે એ સંબંધોથી જોડાયેલું હોય. રિલેટિવ ક્યારેય એકલું ના હોય. આવો આવો. જય સચ્ચિદાનંદ. પધારો પધારો. જય સચ્ચિદાનંદ. એટલે રિલેટિવ ક્યારે એકલું ના હોય. દીકરો છે કોઈનો
દાખલે કે મેહુલ છે તો કોઈનો દીકરો છે, કોઈનો ભત્રીજો છે, કોઈનો પતિ છે. પણ મેહુલ તો એકનો એક જ કે અલગ અલગ છે? એક જ છે. મેહુલ એકનો એક છે, કોઈનો બાપ છે. કેટલા બધા સંબંધો છે. તો કે આ બધા સંબંધોથી આપણે બંધાયેલા છે. કંઈક લેતી દેતી બાકી છે માટે દીકરો થયા છે, પતિ થયા છે, બાપ થયા છે, ભત્રીજો થયા છે. કોઈ પણ સંબંધ છે, કોઈ પણ પ્રકારનો સંબંધ, પછી એ હોટલ મેનેજર તરીકે હોય, હોટલ માલિક તરીકે હોય, એને કામ કરનારા હોય, એ બધા સાથે કંઈક ને કંઈક સંબંધ છે. તો કે શાના માટે સંબંધ છે? તો કે લેતી દેતી પૂરી કરવાની છે. શું કરવાનું છે? લેતી દેતી પૂરી લેતી દેતી પૂરી કરવાની છે. આ કરુણા છે તે એકલી નથી, એને સસરાય છે, સાસુ છે, પતિ છે, બધું છે ને. આપણે તો પતિ એકલાને શોધ્યો હતો ને, કે સાસુ સસરાને પસંદ કરેલા? આપણે તો પતિ જ જોયો હતો ને ભાઈ. ફેમિલી સારું છે, ખાનદાન છે, બધું. પણ જોયો કોને આપણે? પતિને જોયો કે ભાઈ બરાબર છે. હવે કુદરત પતિ એકલો ના આપે, જોડે લંગર આપે. સાસુ સસરા, ફોઈ સાસુ, કાકી સાસુ, માસી સાસુ, ફોઈ સાસુ, બધું લંગર આવે. નહીં તો કે આ બધા ફાટી જાય કે છે. એટલે આ મોજ શોખ કરવા માટે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન પાછલા કરેલા કર્મોમાંથી મુક્ત થવા માટે છે. શાના માટે છે? પાછલા કઈક કર્મો કરેલા છે માટે આપણને શરીર મળ્યું છે. આપણે મરજીથી આવ્યા છે. તું મરજીથી બેજુભાઈ ત્યાં આવ્યો, તે બેજુભાઈ તને લાયા મરજીથી. અને તને કે પસંદ કરવાનું કે ભાઈ તારે જન્મ લેવાનો તો તું ક્યાં લે? ધીરુભાઈ અંબાણી ત્યાં જાય કે બીજે જાય? આવે ખેતી કર કે કોઈને પસંદગી કરવાનો અવકાશ નથી. મા બાપે એને જોઈતો એવો દીકરો ના લાવી શકે, અને દીકરાને પણ એવું નથી સ્વતંત્રતા કે એને ગમતા મા બાપને ત્યાં જાય. તો કે આ કુદરતી જે વ્યવસ્થા છે આ બધી એ રિલેટિવ છે. રિલેટિવ એટલે જે આપણને આંખે બધું દેખાય છે અને સમજાય છે. સમજાય? એટલે આ આંખેથી બધું રિલેટિવ દેખાય, અને અંદર જે આપણને જ્ઞાન દ્રષ્ટિ મળી, એ જ્ઞાન દ્રષ્ટિ કરી આ બધામાં શુદ્ધાત્માના દર્શન કરવાના. બસ શુદ્ધાત્મા દેખાય નહીં, પણ આ આપણને સમજણ પ્રાપ્ત થઈ. શું થયું? સમજણ પ્રાપ્ત થઈ. દાખલા તરીકે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છે, જાઓ છો ને બધા, તો દર્શન કરો તો શું દેખાય? મેહુલ? ભગવાન દેખાય. તો ભગવાનની મૂર્તિ દેખાય કે ભગવાન દેખાય? મૂર્તિ દેખાય. પણ આપણી સમજણમાં શું છે કે ભગવાનના દર્શન કર્યા. દેખાય છે મૂર્તિ, સમજાય? એનો શણગાર જોઈએ છે. ઓહો હો, મૂર્તિ કેટલી સરસ રૂપાળી છે, કેટલી ફાઇન છે, કેટલો સરસ એનો શણગાર કર્યો છે. એટલે મૂર્તિને જોઈએ છે અને માનીએ છીએ શું આપણે કે ભગવાનના દર્શન કરી આવ્યા. એટલે એવી જ રીતે આ બધી જીવતી મૂર્તિઓ છે. શું છે? જીવતી મૂર્તિ છે બધી જ. અને ખરેખર ભગવાન છે. પાછા આ જીવતી મૂર્તિમાં ભગવાનના દર્શન કરવાના છે. સમજાય? જે પણ જીવ મળે આપણને, ગાય મળે, ગધેડું મળે, ગુલાબ મળે, કોઈ પણ વસ્તુ મળે, તો કે એ બધું જે છે એ તો કે રિલેટિવ છે, આંખથી દેખાય એવું, પણ એની અંદર ભગવાન રહેલા છે.
ખ્યાલ આવ્યો? એટલે આ બે દ્રષ્ટિથી જોવાનો અભ્યાસ કરવાનો. શું કરવાનું? અભ્યાસ કરવાનો. આ સહેજે રે એવી વસ્તુ નથી, યાદ આવે એવી વસ્તુ પણ નથી, પણ આનો અભ્યાસ માંગે. આપણને જ્ઞાન પ્રાપ્ત થયું તો કે જ્ઞાન પ્રાપ્ત થયું એ પુણ્યથી પ્રાપ્ત થયું, અથવા પપ્પાએ સમજાવીને બેસાડી દીધો હોય કે ભાઈ તું એકવાર જ્ઞાન લઈ લે, કે દાદાએ બેસાડ્યો હોય, એટલે એ પુણ્યથી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પણ હવે જ્ઞાન પ્રાપ્તિ પછીનો આપણો પુરુષાર્થ શું? તો કે આ 5 આજ્ઞાનો પુરુષાર્થ. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી માણસ છે, ઝાડ છે, ગાય છે, ગુલાબનો છોડ છે, આ બધું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે રિલેટિવ બધું ટેમ્પરરી હોય. કેવું હોય? ટેમ્પરરી અને વિનાશી. રિલેટિવ બધું ટેમ્પરરી અને વિનાશી હોય. અને અંદર રહેલા જે ભગવાન છે એ પરમેનન્ટ છે, કાયમના છે. બધાની અંદર રહેલા ભગવાન એક સરખા જ છે, પણ આ જેટલા શરીર દેખાય છે એ બધાના સ્વભાવ જુદા જુદા છે, માટે એને રિલેટિવ કહ્યું. રિલેટિવ નિરંતર બદલાયા કરે. શું થાય? બદલાયા કરે. આજે તારો અને મેહુલનો જે સંબંધ હોય, કંઈક વાંકું પડે તો એકબીજાનું કામ કરે પણ બોલે નહીં, રીસાઈ જાય. બોલવાનું વ્યવહાર ના હોય પણ કામ બધા થયા કરે. એના માટે ચા બનાવે, રસોઈ બનાવે, બધું કામ કરે. અને ખુશ થાય તો બરાબર ખુશ થઈ જાય. એટલે સંબંધો બદલાયા કરે છે ને. મેહુલ ખ્યાલ આવે? વાઈફ એની એ જ, હસબન્ડ એનો એ જ, પણ અપડાઉન્સ કેટલા આવે છે? ઘણા બધા. ઘડીકમાં એકદમ પ્રેમ ઉભરાઈ જાય અને ઘડીકમાં એકદમ બોલવું જ નથી કે જા, તો 4 દાડાથી મોઢું ચડાઈને ફર્યા કરે. તું પૂછે કે ભાઈ શું થયું, શું થયું? બોલતો ખરી? કશું નહીં કે, કશું નહીં. એટલે આ રિલેટિવ આવું છે, બદલાયા કરે. આપણી અંદર જે વિચારો આવે છે ને કાયમ એક સરખા હોય છે? ના. ના. એ બદલાયા કરે છે. કોણ બદલે છે? સંજોગો. સંજોગો એની મેળે બદલાય. જો આપણું ચાલતું હોય તો ખરાબ વિચાર કોઈ આવવા દે? સારા વિચાર જ લાવે ને. હા. પણ સારા વિચાર લાવવા છે પણ આવતા નથી, અને ખરાબ વિચાર કાઢવા છે એ જતા નથી. સમજાય? એટલે આપણું મન છે, આપણું શરીર છે. બને કે આપણું શરીર આપણને નાય ગમે અત્યારે, કે આના કરતા કંઈક સરસ દેખાવડું હોત તો સારું. આપણું શરીર આપણને ના ગમે, આપણી વાણી આપણને ના ગમે. દરેકને ખ્યાલ આવે કે આ મારે ના બોલવું જોઈએ, પણ એવું બોલાઈ જાય ને તો ઘરમાં તકલીફ થઈ જાય બધાને. પણ બોલાઈ જાય. એટલે રિલેટિવ નિરંતર બદલાયા કરે. અને રિયલ એટલે જ્યાં જઈએ, આપણે લગ્નમાં જઈએ તોય આપણે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટથી જોઈએ તો કોઈ આપણને વળે? કોઈ બોલે? બાબુજી, લગ્નમાં જઈએ ને રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટથી બધાને જોઈએ તો કોઈ આપણને વળે? કોઈને ખબર પડે? ના. તો કે આપણો જે આજ્ઞા દ્રષ્ટિનો જે પુરુષાર્થ છે એ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંજોગોમાં કરી શકો છો. એ આંતરિક પુરુષાર્થ છે અને સમજણનો પુરુષાર્થ છે. શું છે? સમજણ. એકલા તમે બેઠા હોય તો તમે હું શુદ્ધાત્મા છું અને અંદર બધું ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે ને, કે નહીં ચાલતું? ચાલે. તો કે અંદર ચાલ્યા કરે છે.
તો કે એ બધું રિલેટિવ છે. હું શુદ્ધાત્મા છું. તબિયત ઉપર નીચે થાય, કોઈ વાર શરદી થાય, આ થાય. કોઈને શરદી કરવાની ગમે? માથું દુખે એ ગમે? ના. સંડાસે જવું પડે ને કે રાજી ખુશીથી જાય બધા? જવું જ પડે. એટલે એ બધું રિલેટિવમાં બધું થયા કરે. શું છે? બધું થયા જ કરે. આ ચશ્મા તું લાયો તો રાજી ખુશીથી લાયો? આયા ને કે લાયો? આવી ગયા. આવ્યા. તો કોની મરજીથી આયા? કરુણા કોની મરજીથી આવ્યો? ચશ્મા આયા એ તો કે કુદરતી રીતે આવ્યા. કુદરતી. બાકી કોઈને પહેરવા ગમે? ના. ગમે? જીયા ના ગમે. એટલે એ કુદરતી રીતે આવે. એટલે બધું બદલાયા કરે. એકલા બેઠા હોય તો અંદર બધું ચાલ્યા જ કરે છે. તમે જોજો, આપણે ઊંઘી જવું હોય પણ ઊંઘ જ ના આવે. એટલે ઊંઘતી વખતે બધું ચાલે છે કે નહીં ચાલતું? ચાલે. એ ચાલે છે, એ બધું રિલેટિવ છે. કંઈ પણ થઈ રહ્યું છે, કંઈ પણ બની રહ્યું છે, બહાર કે અંદર, એ બધું રિલેટિવ છે. અને એને જોનાર જાણનાર એ શુદ્ધાત્મા છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે શુદ્ધાત્મા થયા. જ્ઞાન લીધા પછી આપણે શુદ્ધાત્મા થયા. પાછળ સાંભળો છે ને બરાબર? હા, પછી હું પૂછીશ પાછો. હા, એટલે બરાબર એલર્ટ રહેજો. એટલે જ્ઞાન લીધા પછી આપણે શુદ્ધાત્મા થયા. એટલે શુદ્ધાત્મા તરીકે આપણા મન વચન કાયાની અંદર ઘણું બધું થાય છે. બધું ચાલ્યા જ કરે. એની મેળે ભૂખ લાગે છે, એની મેળે તરસ લાગે છે, એની મેળે તાવ આવે છે, એની મેળે વાળ સફેદ થઈ જાય છે, એની મેળે જ બધી કરચલીઓ પડે છે. કે પાડીએ છે આપણે? એની મેળે જ બધું થાય. એની મેળે જ બધું થાય છે. એટલે રિલેટિવ વસ્તુ છે એ નિરંતર બદલાયા કરે. એટલે એને સાચવ સાચવ કરવાની નથી, એની દેખરેખ રાખવાની. ખાલી શું કરવાનું? આ બહાર જઈએ તો ક્રીમ બ્રીમ લગાવવાની તો લગાવીએ, વાંધો નહીં, તૈયાર થઈએ. પણ ગમે તેટલા ક્રીમ લગાવે તો એ 60 વર્ષે તો કરચલીઓ પડે જ છે ને? કે પાડે છે? પડે. પડે જ છે. તો કુદરતી રીતે. એટલે આ રિલેટિવને તમે ગમે તેટલું સાચવ સાચવ કરો પણ એ કોઈના કંટ્રોલમાં નથી. બાપ બેટાનો સંબંધ પણ બદલાયા કરે. ઘડીકમાં પ્રેમ ઉભરાય ને ઘડીકમાં બોલતા બંધ થઈ જાય. એકબીજાના વ્યૂ પોઈન્ટ અલગ પડે. તારી વાત એમને રૂચે નહીં, એમની વાત તને રૂચે નહીં. ખ્યાલ આવે? એટલે એ બધું બન્યા કરે. તો કયા ભાગમાં બને? તો કે રિલેટિવ ભાગમાં બને. એટલે રિલેટિવ ભાગમાં બધું બન્યા જ કરે, બન્યા જ કરે, નિરંતર ચાલ્યા જ કરે બધું. પણ આપણે શુદ્ધાત્મા તરીકે ટેકો દે બેસો, પાછળ વાંધો નહીં, આરામથી બેસો ને. હા, એ વસ્તુ જગ્યાએ જેમ નીચેના આગળ આવતા એ આવતા રહો. એટલે આ બે આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો. ખ્યાલ આવી ગયો ફલ્ગુની? કઈ કઈ બે આજ્ઞા? પહેલી આજ્ઞા કઈ? રિલેટિવ. ના, કોઈ બોલવાનું નહીં. જેને પૂછ્યું એને જ બોલવાનું. ભૂલાઈ ગયું? તારું ડોલર જ યાદ રહે છે ખાલી. એવું ગ્રાહક ના આયા કે ના આયા રહે છે ને યાર. ડોલર તરત યાદ રહે છે. એટલે આ બધું ભૂલાઈ જાય છે. કામની વસ્તુ ભૂલાઈ જાય છે.
અને ના કામની વસ્તુ બહુ સરસ બોલ્યા કે એને રિયલ માનવી છે. એટલે એને રિયલ માન્યું છે, અત્યારે રિયલ માનેલું છે, પણ જે ખરેખર રિયલ છે એનું આપણને ભાન થયેલું છે, પણ એનો આપણે ઉપયોગ કરતા નથી. સમજાય? એટલે પહેલી આજ્ઞા બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શું કહ્યું? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ તો કોણ છે? ફાલ્ગુની. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? એટલે આ બે દ્રષ્ટિથી બધાને જોવાનો અભ્યાસ કરવાનો. આ કાયમનો પુરુષાર્થ. જ્યાં પણ જઈએ કાયમ અહીંથી ઘરની બહાર નીકળે, ઘરમાં આ બધા આટલા બધા ભેગા થયા તો બધામાં રિલેટિવ રિયલ જોવાનું. અંદર શુદ્ધાત્મા છે. જે રીતે મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરીએ છીએ એવી રીતે આ જીવતી મૂર્તિ એમાં દર્શન કરવા ભગવાનના. અને છે પાછા પેલી તો મૂર્તિ જ છે. સમજાય? બરોબર. એટલે આ બે આજ્ઞા, પહેલી બે આજ્ઞા. પછી ત્રીજી આજ્ઞા તો કે અત્યાર સુધી આપણે એમ જ માનીએ કે હું મોટેલ ચલાવું છું. એવું લાગે છે કે હું મોટેલ ચલાવું છું? ફાલ્ગુની લાગે છે? હાથ બોલે જોરથી. લાગે છે. હવે જો આપણે ચલાવતા હોય તો બધી રૂમો ભરી દઈએ કે ના ભરી દઈએ? અને બધી રૂમો ભરી દઈએ આપણે ચલાવતા હોઈએ તો, કે ખાલી રાખીએ કે જરૂર પડે તો અહીંયા બોલાવી લઈએ કે આવી જાઓ ભાઈ, એક રાત માટે જ છે ને, આવી જાઓ, ખાલી $80 લઈશું કે. આપણું ચાલતું હોય, આપણા ધાર્યા પ્રમાણે થતું હોય તો આપણે બધું રોજ ભરીએ અને બીજી મોટલો ખરીદતા જઈએ. બીજે સે તેલ નીકળી જાય. હે? બીજે સે તેલ નીકળી જાય. રૂમો બનાવવી પડે. એ વાત બી ખરી પણ આયા એનો આનંદ તો છે ને. છે. આનંદ ખરો. અને રૂમ બનાવતા કેટલો ઉલ્લાસ થાય. ના થાય? ઊંઘ આવી જાય. હે? રાત્રે ઊંઘ સારી આવી ભરાઈ જાય. જાય એટલે રાતે ઊંઘ આવી જાય. સરસ પછી આવે. બીજે દિવસે અને ખબર પડે. આમ ખાલી બહાર નજર કરે કેટલી ગાડીઓ પડી છે એટલે ગાડીઓ જોઈને આનંદ થાય. બહાર ખાલી નજર આમ દરવાજો ખોલીને જુએ ને, ઓહો આજે આટલી ગાડીઓ ગણી લે એટલે આટલી રૂમ તો ખરી જ. અને જેમ રૂમ ભરાય એમ આનંદ વધે કે ઘટે? ફાલ્ગુની વધે ને. હવે આપણી મરજીથી ચાલે છે હોટલ. આપણે તો ખાલી મેનેજમેન્ટ કરીએ છીએ. શું કરીએ છીએ? ચલાવતા નથી. જો ચલાવતા હોય તો આપણા હરીફની હોટલ ચાલવા જ ના દઈએ. ચાલવા દે કોઈ? ચાલવા જ ના દે. તો કે આ કોણ ચલાવે છે? આ કસ્ટમરને કોણ મોકલે છે? આ બાબુજીના ગામમાં તો કેટલી બધી હોટલો હોટલો જ. તો દરેકનું ચાલે છે ને કે બહાર નીકળવું પડે, આવો આવો આવો, એની મેળે ચાલ્યા કરે. તો કે આ કોણ ચલાવે છે? તો ત્યાર સુધી આપણે એમ જ માને કે હું ચલાવું છું, હું કરું છું. અને આપણે ધાર્યું ના થાય તો કે આમ કરે. શું કે આમ કરે એટલે કરુણા? ઉપરવાળા કરે ખરું કે? શું કે? ઉપરવાળો કરે ખરું. તો ઉપરવાળા હોટલ કેમ નથી ભરતા તમારી ને બીજાની ભરે છે? તો કે આ વિજ્ઞાન દાદા ભગવાને પહેલી વાર ખુલ્લું કર્યું. તમે નથી કરતા, સામેવાળી વ્યક્તિ નથી કરતા અને ભગવાને નથી કરતા. જો ભગવાન કરતા હોય તો ભગવાનની જોખમદારી આવે. તમે કરતા હોય ને તમારું ધાર્યું થયા કરે તો તમારો અહંકાર વધી જાય. ખ્યાલ આવે? તો કે આ જગતમાં કોઈનું ધાર્યું થતું નથી અને થયું પણ નથી, પણ ખાલી અજ્ઞાને કરીને એમ માને છે કે હું ચલાવું છું.
હું હોટલ ચલાવું છું, હું કામ કરું છું, હું તેમ કરું છું. એટલે દરેક ક્રિયાનો કર્તા થયો છે. શું થયું છે? કર્તા પોતે નથી, ઉપરવાળા ભગવાને નથી ને સામેવાળા પણ નથી. તો કોણ કરતા છે? આ જગત કયા આધારે ચાલે છે? કોણ ચલાવે છે? તો કે ત્રીજી આજ્ઞા આપી, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. શું કહ્યું? જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એટલે આ વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવે છે, જીવ માત્રનું. ભિખારી હોય તો એને પણ એના પ્રમાણમાં મળી રહે છે. મળે છે કે નહીં? ઉંદર હોય તો ઉંદરને પણ મળી રહે છે ને, કે આપણે નાખવા જવું પડે? દરેકને એના જે પ્રમાણ છે, એની જે કંઈ પુણ્ય છે, એના આધારે દરેકને દરેક વસ્તુ મળી રહે છે. સમજાય? એટલે આપણા જીવનમાં પણ જે કંઈ પણ બને છે, અંદર અને બહાર પણ કેટલું બધું બને છે. આ એક્સિડન્ટ થાય તો કોની મરજીથી થતા હશે? કરુણા, એક્સિડન્ટ થાય છે ને, કોની મરજીથી થાય? જોરથી બોલ. કરતા નહીં, વ્યવસ્થિત. તમારે નહીં બોલવાનું, જેને પૂછ્યું એને જ બોલવાનું. તો ગુજરાતી આવડે છે? આવડે છે, આવડે છે. હા. એ તો ત્યાં જ હતી ને, હવે ત્યાંથી અહીંયા આવેલી છે. સમજાય? એક્સિડન્ટ કરવાની કોઈની ઈચ્છા છે? ના. બેમાંથી એકે પાર્ટીની ઈચ્છા છે? ના. તે એક્સિડન્ટમાં બે પાર્ટીનો ગુનો હોય છે કે એકાદ પાર્ટી પીધેલી હોય ને આમાં એને અથડાય તો? ગુનો બંને નો હોય. એક બરાબર રાઈટ ટ્રેક ઉપર જાય છે, બરાબર, અને સામેથી આવે છે એ પીધેલો હોય અને એનું બેલેન્સ જાય અને એ રાઈટ ટ્રેક ઉપર જાય છે, એને આઈને અથડાય. બને એવું? જનરલી બેયનો ગુનો હોતો નથી દેખીતી રીતે. કોઈ પણ એક નું કંઈક બેલેન્સ જાય, કંઈક જજમેન્ટ ખોટું પડે એને અથડાય. પણ અથડાય છે, કોઈની પણ સાથે અથડાય છે, તો આ બેને ભેગા કોણે કર્યા? વ્યવસ્થિત શક્તિએ. કેમ ભેગા કર્યા બાબુજી? તો કા હિસાબ છે, હિસાબ. કઈક લેતી દેતી બાકી છે, માટે કુદરત ભેગા કરે છે. જે રીતે તને ફાલ્ગુની મળી તો કયા ગામથી મળી? વરાછા ગામથી. તો બીજી છોકરી જોઈ છે કે નહીં જોઈ હોય તે? કે એક જ જોઈને પડી ગઈ પસંદ? જોયેલી. એ તો ફાલ્ગુનીએ પણ જોયા છે કે નહીં જોયા છોકરા? તો કયા આધારે બંનેનું યશ થયું? કે વ્યવસ્થિત. કેમ વ્યવસ્થિત શક્તિ? તો કે બંનેની લેતી દેતી બાકી છે, માટે કુદરતે ભેગા કર્યા. જોયા તો ઘણા છોકરા, ઘણી છોકરીઓ, પણ કોઈ ને કોઈ રીતે મેળ પડે નહીં. અને જ્યાં બેયની યશ થાય, તો કે યશ કયા આધારે થઈ બંનેનું? તો કે બંનેની લેતી દેતી, બંનેનો હિસાબ બાકી છે, માટે કુદરત અપડાવડાવે છે. કોણ કરે છે? કુદરતે ભેગા કર્યા. કેમ ભેગા કર્યા? તો કે હિસાબ ચૂકવવા માટે ભેગા કર્યા. એટલે આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, એટલે આખા જગતનું સંચાલન આ વ્યવસ્થિત શક્તિ કરી રહી છે. આ ઇન્ડિયાથી અહીંયા આવવા માટે કેટલી બધી એરલાઇન્સ છે? આપણે કઈ પસંદ કરીશું? ફાલ્ગુની બોલજો જોરથી. જે સસ્તી હોય. બરાબર, બધા એ જ જોયા ને મોટા ભાગના. સસ્તી ને સારી. સસ્તી અને સારી.
હવે આપણે તો આ નીકળવું જ છે, પણ ફ્લાઇટ ડિલે થાય તો તમે શું કરી શકો? આપણે કઈ કરી શકીએ? ના. ગમે તેટલું અર્જન્ટ હોય, કેટલી બધી ફ્લાઇટ છે, બધા લાભાલાભ જોઈએ કે ના જોઈએ? કોનું ખાવાનું સારું છે, કોનું બેસવાનું સારું છે, કોણ સારી ટ્રીટમેન્ટ આપે છે, અને આપણી સૌથી વધારે નજર તો કોના ઓછા ડોલર છે એ મેઇન છે. ભલે 2 સ્ટોપ કરીને જવાય, આપણે ત્યાં જઈને ક્યાં ઉતાવળ છે? 2 સ્ટોપ કરીને જઈએ તો $400 ઓછા થાય છે. ત્યાં જઈને ઉતાવળે શું છે? બરોબર. કેટલી બધી ગણતરી હોય. તો કે આ કોણ કરાવડાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ. જેવા તમારા સંજોગો છે, જે રીતનો તમારો ઉછેર થયેલો છે, જે રીતની તમારી મેન્ટાલિટી છે, એના આધારે આ વ્યવસ્થિત શક્તિ કામ કર્યા કરે છે. વ્યવસ્થિત શક્તિ કરતા એટલે શું કહેવા માંગે છે? કે તમારા પાછલા જે કંઈ પણ સંસ્કાર છે એને આપણે કર્મ કહીએ છીએ. શું કહીએ છીએ? એ કારણ સ્વરૂપે જે પાછલા તમારા કર્મો છે, એ કર્મોનું ફળ આપવા માટે બાકીના જે સંજોગ ભેગા કરી આપે એને વ્યવસ્થિત શક્તિ કહે છે. વ્યવસ્થિત શક્તિ એ કોઈ વ્યક્તિ નથી, અને એ ભગવાન પણ નથી. વ્યવસ્થિત શક્તિ કાયમ માટે છે, અને કેટલાય ભગવાન આયા અને કેટલાય ભગવાન ગયા, પણ વ્યવસ્થિત શક્તિ છે, છે અને છે. સમજાય? એટલે આ વ્યવસ્થિત શક્તિ આ મોટેલ ચલાવે છે. એમાં બધાનું કર્મનો હિસાબ આવે. આપણે તો કોઈને બોલાવતા નથી ને, તો કયા આધારે એ રોકાય છે? એને નક્કી કર્યું બીજે, પણ પછી ચલો આ વખતે આ હોટલમાં જઈએ. પહેલામાં તો 2-3 વાર ગયા, નવી હોટલમાં જઈએ. એટલે એ આવતા આવતા નજીક આવે ને એનું મન પલટાય. તો કે વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા કરે છે. કેમ? તો કે આ ક્ષેત્ર સાથેનો એનો હિસાબ છે, આ વ્યક્તિઓ સાથેનો એનો ઋણાનુબંધ છે, ને એના થકી આપણને લાભ થાય અને આપણા થકી એને સેવા મળે. એટલે ઘણા બધા સંજોગો, દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, એવા ઘણા બધા સંજોગો ભેગા થાય અને કામ થાય, એને વ્યવસ્થિત શક્તિ કરતા કહેવાય. વ્યવસ્થિત શક્તિ કરતા એટલે કોઈ વ્યક્તિ કરતા નહીં. પણ આપણે કોનો વાંક કાઢીએ? આને લીધે આમ થયું, આને આમ કર્યું, આ ના હોત, આ ના બોલી હોત તો ના થાત કશું. પણ બોલી એવું ને, એટલે મારે બોલવું પડ્યું. એટલે આપણે ખાલી વ્યક્તિ દેખાય છે અને વ્યક્તિને જ ગુનેગાર માનીએ છીએ. પણ એ વ્યક્તિ કેમ બોલી, કયા આધારે બોલી? રોજ બોલે છે તો કે જ્યારે એ કર્મનો હિસાબ પાકે, હવે કર્મના હિસાબમાં સુખ પણ હોય, દુઃખ પણ હોય. આ જે શરીર મળ્યું છે ને આપણને, એ પાપ અને પુણ્યનું ફળ છે. શું છે? પાછળ સાંભળો છો ને? પાપ અને પુણ્યનું ફળ છે. દરેકને જેનું જેવું પાપ અને પુણ્ય છે એ પ્રમાણે એને શરીર મળ્યું છે, એવું એનો બાંધો મળ્યો છે, એવો એને કલર મળ્યો છે. બધાનું શરીર એક સરખું સ્ટ્રોંગ હોય ના. ઘણી વખત ગાડી દેખાતી હોય સારી, પણ ક્રેક પડેલી હોય પાછળ. ઘણા ના દુખતું હોય, ઘણા ના તકલીફ હોય, ઘણા ના હોય. તો કે આ બધું જે પ્રાપ્ત થયું, તો કે વ્યવસ્થિત શક્તિ તમારા પાછલા જે પુણ્ય અને પાપના જે કર્મ છે
એ કારણ સ્વરૂપે છે. કેવા છે? કારણ કારણ સ્વરૂપે. પુણ્ય અને પાપ એ અત્યારે તમને કાર્ય સ્વરૂપે, એ પુણ્ય હોય તો તમને સુખ સુવિધા મળે, તમારું ધાર્યું કામ બધું થાય. અને પાપનો ઉદય હોય તો તમે ગમે તેટલી મથામણ કરો, ગમે તેટલા પ્રયત્ન કરો, પણ સંજોગો ભેગા થાય નહીં. નહીં. એટલે તમારા જ કર્મના ફળ સ્વરૂપે બધા સંજોગો તમને ભેગા થાય છે. બોલાચાલી થવાની હોય તો એ સંજોગ પણ આવે, એકબીજા રાજી ખુશી થવાના હોય, આનંદ થવાનો તો એ પણ સંજોગ આવે. એટલે કુદરતી રીતે જેવા તમારા હિસાબો છે એ પ્રમાણેના સંજોગ તમને બધા મળ્યા કરે છે. એને વ્યવસ્થિત શક્તિ, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, એને અંગ્રેજીમાં કહે છે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ, તમને દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, એવા ઘણા બધા કારણો ભેગા થાય ત્યારે એક કામ થાય છે. સમજાય? ફાલ્ગુની દાળ બનાવતા આવડે? તને આવડે? કરુણાને? બંને જણા દાળ બનાવો તો એક સરખી બને? બધી વસ્તુ તો સરખી છે, તો કેમ સરખી ના બને? રોજ એક સરખી દાળ બને તારાથી? બનાવે છે તો તું ને કે બીજું કોઈ? હું જ બનાવું છું. તો જો પોતે ખરેખર બનાવનાર હોય તો આપણે જેવી બનાવવા માંગીએ છીએ એવી બને કે ના બને? રોટલી એક સરખી બનાવે. ખરી વાત છે. રોટલીમાં સંજોગો ઓછા છે. એ વાત એ નાની મોટી હા, સંજોગો ઓછા છે. એ નાની મોટી થઈ. અને દાળમાં તો કેટલા બધા સંજોગો છે. એટલે પોતે બનાવે છે એવું માને છે ને વ્યવહારથી તો એવું જ બોલાય કે મેં દાળ બનાવી. એ વ્યવહાર છે, એ વ્યવહાર ભાષા છે, રિલેટિવ ભાષા. પણ હકીકત આપણે સમજીએ તો કે ખરેખર દાળ ફાલ્ગુનીએ બનાવી. જો ફાલ્ગુની ખરેખર બનાવતી હોય તો રોજ એક સરખી બનવી જ જોઈએ, ટેસ્ટી જ બનવી જોઈએ રોજ એક સરખી. બને છે કરુણા? તો અહીંયા વિચારવાનું કે ખરેખર કરુણા બનાવનાર નથી, પણ માને છે. શું છે? માને છે, બિલીફ. અને વ્યવહારથી તો એવું જ કહેવાય, રસોડામાં જે હલાવતું હોય તો કે ભાઈ એને દાળ બનાવી એવું જ કહેવાય. પણ વૈજ્ઞાનિક રીતે આપણે સમજીએ તો આપણને દુઃખમાંથી, એ દુઃખની અસરમાંથી મુક્ત થઈએ. કોઈ કહે કે દાળ બહુ સરસ બની છે તો કોને આનંદ થાય? પણ એને તો દાળના વખાણ કર્યા ને, તમારે ક્યાં વખાણ કર્યા? એ તો કે દાળ સરસ થઈ છે. આપણે લઈએ છે ને માથે, કારણ કે આપણને બિલીફ છે. શું છે? બિલીફ છે. એને રોંગ બિલીફ કે છે. મેં બનાવી. એટલે કોઈ દાળને વખાણે તોય, રસોડામાં સંભળાય તોય આનંદ થાય. લાવું બીજી, લાવું બીજી, લાવ લો લો, તરત જ આવે. ને કોઈ કે આજે કઈ દાળમાં કઈ બરકત નથી, કોણે બનાવી? તો બહાર આવે જ નહીં, કઈ બોલે જ નહીં. ખ્યાલ? એટલે કેમ આવું થાય છે? કોઈ દાળને વખાણે છે તો આપણને આનંદ કેમ થાય છે? કોઈ દાળને વખોડે છે તો આપણને દુઃખ કેમ થાય છે? તો કે આપણી માન્યતામાં છે કે મેં બનાવી. એવી રીતે અમને મોટેલ સારી ચાલે તો એમને આનંદ થાય, હું કમાયો, મેં કર્યો, મેં મોટેલ ચલાવું છું, હું ચલાવું છું. એટલે થઈ રહેલી ક્રિયાનો કર્તા થાય છે. શું થાય છે? કર્તા થાય છે. ખરેખર કર્તા છે નહીં.
જો ખરેખર પોતે દાળ બનાવનાર હોય તો આપણે જેવી બનાવવા માંગીએ છીએ એવી બનવી જ જોઈએ. શોભનાબેન, બરાબર ને? જો આપણે બનાવનાર હોય તો આપણે જેવી બનાવવા માંગતા હોય એવી બને કે ના બને? પણ એવી બને છે? કેમ કેમ નથી બનતી? આપણે તો સારી જ બનાવી છે, ટેસ્ટફુલ જ બનાવી છે, પણ કેમ નથી બનતી? તો કે દર વખતે જે બધા સંજોગો છે, દાળમાં શું શું જોઈએ ફાલ્ગુની? બધું બોલ જોરથી. બનાવવા માટે શું શું જોઈએ? દાળ બનાવવામાં શું શું જોઈએ? મરચું, અડદ ધાણા, મેથી, બગાર માટે રાઈ, બધા મસાલા, મસાલા, આદુ, બધું જ. તપેલી જોઈએ કે ના? તપેલી જુએ, દાળ જુએ, ગેસ, ગેસ જુએ. લાઇટર, મને અહીંયા તો હવે ઇલેક્ટ્રિક હોય. ઇલેક્ટ્રિક હોય પણ એ ચાલુ કરવું પડે ને, અને ચાલુ ના કરીએ તો નહીં થાય. એટલે આટલી 10 થી 15 આઈટમ ભેગી થાય ત્યારે દાળ બને છે. અને એ 15 આઈટમમાં ફાલ્ગુની મેઇન એવિડન્સ કહેવાય. શું કહેવાય? મેઇન. કારણ કે મસાલા તો રસોડામાં પડેલા જ છે, જાતે ભેગા થાય? જાતે ભેગા થાય? ના થાય. એટલે ફાલ્ગુની એ મેઇન એવિડન્સ કહેવાય કે જે એને જરૂર પ્રમાણે મસાલા નાખે છે. ખ્યાલ આવ્યો કરુણા? મસાલા તો પણ રોજ રોજ આપણે જોખીને નાખીએ છીએ કે આમ આશરે જ નાખીએ છીએ? આશરે. એટલે એ ફરક પડે છે. અને તમે ગેસ ઉપર દાળને 15 મિનિટ રાખો તોય ટેસ્ટ જુદો, અને ભૂલથી 25 મિનિટ રહી જાય તોય ટેસ્ટ બદલાય. કારણ કે એમાંય ટાઈમ જોતા નથી ને આપણે. 25 મિનિટ રાખીએ, 15 મિનિટ બદલે 25 મિનિટ રાખીએ તો શું ફેર પડે કરુણા? ચોંટી જાય, નીચે ચોંટી જાય, બળી જાય, મને નહીં સંભળાતું. બળી જાય નીચે. બળી જાય. બધા મસાલા સરસ ઉકળે, બધા મસાલા એક્ઝેક્ટ ભેગા થાય. પેલું આમ 15 મિનિટમાં ઉતાર લઈએ તો બધા મસાલા ભળે નહીં, અને પેલું વધારે રાખીએ એટલે આ બધા ફેરફાર થાય છે. સમજાય? અને સાથે તમારા ભાવ હોય, અને ખાનારાનું પુણ્ય અને પાપ, એવી રીતે તમારું પણ પુણ્ય અને પાપ કામ કરે. બનાવી હોય સારામાં સારી પણ તોય બગડી જાય, તો બગડી જાય તો પહેલી ખબર કોને પડે? કોને ખબર પડે? બનાવનારને ખબર પડે. પછી રિપેર કરવા પ્રયત્ન કરે કે ના કરે? એમાં વધારે બગડે. એટલે બનાવનારને જેવી ખબર પડે કે દાળ બરાબર બની નથી તો દુઃખ થાય કે સુખ થાય? મેહુલ, દુઃખ થાય. હવે આ દુઃખ કેમ ભોગવવાનું આવ્યું? આ જે દુઃખ અડધો કલાક જે એની અસર રહે આપણને કે હારી દાળ તો બગડી ગઈ, જેવી બનાવવા માંગુ છું, આજે તો સારામાં સારી બનાવવાની હતી પણ તોય આવું થઈ ગયું છે. મહેમાન આવે તારે જ બગડે છે કે છે, નહીં તો બહુ ફાઇન બને છે કે છે. તો કે એ દાળ બગડી જાય તો સૌથી પહેલી અસર, દુઃખની અસર આપણને થાય છે. એટલે દાળના નિમિત્તે આપણે દુઃખ ભોગવવાનું છે. શું છે? દાળના નિમિત્તે દુઃખ ભોગવવાનું છે. એટલે દરેક વખતે આપણે આપણા જ કર્મનો હિસાબ, આપણા જ કર્મનો ભોગવટો આપણે ભોગવવાનો છે. દાળ એકદમ ટેસ્ટફુલ બને તોય ચાલ બદલાઈ જાય, આખો ઝડપ બળપ બધું બદલાઈ જાય ને. અને દાળ બરાબર જોઈ ના બની હોય તો એની અસર રહે આપણને. તો કે આ કોણે કર્યું? ફાલ્ગુની તો સારામાં સારી જ બનાવી હતી.
કર્યું કોણે? કેમ કર્યું? વ્યવસ્થિત શક્તિએ કેમ કર્યું? તો કે આપણા કર્મનો હિસાબ ભોગવવા માટે. બગડે તો આપણને સૌથી પહેલા દુઃખ થાય, પછી ખાનારને. એટલે સૌથી પહેલા જે દુઃખ આપણને થાય તો દાળના નિમિત્તે આપણે દુઃખ ભોગવવાનું. એટલે આપણો અત્યારે પાપનો ઉદય કહેવાય. શું કહેવાય? પાપનો ઉદય. સમજાય કરુણા? એટલે દરેક વ્યક્તિએ પોતાના જ કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે. કોઈ આપણને દુઃખ આપતું નથી કે કોઈ આપણને સુખ આપતું નથી. આપણા જ કરેલા કર્મના ફળ નિમિત્તે જેવો આપણે કર્મનો ભોગવટો છે એ પ્રમાણે 12 સંજોગો ભેગા થાય. અને દીકરી તમારી ફર્સ્ટ નંબર પાસ થાય તો કોને આનંદ થાય વધારે? આનંદ થાય ને. પાસ એ થઈને તમને આનંદ કેમ થાય? તો કે એને ભણવા માટે તમે જે એન્કરેજ કરેલી હોય, મહેનત કરેલી હોય, જે કે એની દેખભાળ રાખેલી હોય, મારી દીકરી ફર્સ્ટ થાય. શું કે? મારી દીકરી. મેડમ એ કે કોની દીકરી છે આ? તો કે એના નિમિત્તે તમને સુખ થાય છે, દાળના નિમિત્તે તમને દુઃખ થાય છે. દીકરી તમને સુખ આપતી નથી કે દાળ તમને દુઃખ આપતી નથી, પણ તમારી માન્યતા પ્રમાણે દાળ થઈ નથી એટલે તમને દુઃખ લાગે છે. સમજાય? એટલે આપણા જ કરેલા કર્મના ફળ સ્વરૂપે બધું આપણને ભેગું થાય છે. તો કે કોણ ભેગું કરી આપે છે મેહુલ? તો કે વ્યવસ્થિત શક્તિ. રોજે રોજ રૂમ ભરાય તો એક સરખી ભરાય, પણ એવરેજ આપણને હોય ને કે આ દિવસોમાં આટલી એવરેજ આટલી ભરાય, પછી આંકડો એક્ઝેક્ટ સાચો પડે? તો કે વ્યવસ્થિત શક્તિ મોકલી આપે છે. હોટલો તો કેટલી હશે આ સિટીમાં? કોણ ક્યાં જવાનું છે, કઈ રીતે જવાનું છે, કંઈ જ ખબર ના હોય. એને છેલ્લી ઘડીએ થાય કે ચલો અહીંયા જઈએ. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. આપણે તો ખાલી મેનેજમેન્ટ કરવાનું છે. હવે આ સમજણ આપણી રહે તો આપણને બોજો ઓછો થઈ જાય. કામ તો કરવાનું જ છે, પણ અત્યારે બોજા સાથે કરીએ છીએ કે હું કરું છું, હું અટલ ચલાવું છું, આ બરાબર નથી ચાલતી. 5 દિવસ જો ઓછી રૂમો વપરાય તો તરત અસર થઈ જાય. પણ આપણને આ ખ્યાલ હોય કે ભાઈ વ્યવસ્થિત શક્તિ રોજે રોજ જે હિસાબ છે એ પ્રમાણે મોકલી આપે છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ છે? વ્યવસ્થિત શક્તિ કરતા. એટલે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. આ આપણે ચાટાનુંગા શું કે ચાટાનુંગામાં રોજ વરસાદ પડે છે અને અહીંયા કેમ નહીં પડતો? મેહુલભાઈ, ત્યાં પડે છે ને એ નહીં પડતો કેમ? તો કે ત્યાં સંજોગો છે. સંજોગો વરસાદ લાવે છે અને સંજોગો વરસાદ નથી લાવતા. કેટલા બધા સંજોગો હોય ત્યારે વરસાદ પડે? એમનેમ પડે? કેટલું બધું વાતાવરણ આન તેન બધું ભેગું થાય ત્યારે થાય ને, રોજે રોજ. એટલે આ વ્યવસ્થિત શક્તિ કરતા આ પોકેટ માર હોય ને એનું પણ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. કોઈને એવી ઈચ્છા હોય કે ગજવું કપાય તો સારું હોય ઈચ્છા? શું નામ તારું? યસ. ગજવું કપાય તો સારું એવું કોઈની ઈચ્છા હોય? ના હોય. પણ છતાંય રોજ જે ગજવા કપાય છે ને
તો આ બેને ભેગા કોણ કરે છે? ગજવા કાપનારા ઘણા બધા છે રેલવે સ્ટેશન ઉપર, અને પૈસા લઈને ફરનારા હજારો લોકો છે. તો આ બેને ભેગા કોણે કર્યા? તો કે વ્યવસ્થિત શક્તિએ. કેમ ભેગા કર્યા? તો કે આ બંનેનો હિસાબ પૂરો થાય. ગજુ કપાય તો આનંદ થાય કે દુઃખ થાય? એટલે એ ગજવું કપાય એ નિમિત્તે દુઃખ થાય, એટલે તમારો પાપનો ઉદય કહેવાય. શું કહેવાય? અને પેલાને જો પાકીટ હાથમાં આવે ત્યારથી એને આનંદની શરૂઆત થઈ જાય. એટલે એ સુખ ભોગવે છે, તમે દુઃખ ભોગવો છો. એવું ખ્યાલ આવે? તો આ કુદરત બંનેનો હિસાબ પૂરો કરે છે. નથી એની ઈચ્છા, નથી આપણી ઈચ્છા. એને એવું નથી કે મારે મેહુલનું જ કાપવું છે. તમારી એવી ઈચ્છા નથી કે મારું ગજુ કપાય તો સારું. પણ વ્યવસ્થિત શક્તિ એને પ્રેરણા કરે. ટાર્ગેટ તો નક્કી કરે કે ના કરે? હજારો માણસ જતા હોય, ટાર્ગેટ વગર તો પીછો કેવી રીતે કરે? તેને પ્રેરણા થાય કે ભાઈ આનો, અને તે કયું ગજુ કાપવું એ પણ એને અંદર પ્રેરણા થાય. તો કે વ્યવસ્થિત શક્તિ પ્રેરણા કરે. યસ, ખ્યાલ આવ્યો? એટલે આ વ્યવસ્થિત શક્તિ કરતા એ જેમ જેમ તમને સમજાતું જશે એમ એમ તમારો બોજો ઓછો થતો જશે, અને સામેવાળાની ભૂલ નહીં દેખાય. અત્યારે આપણને સામેવાળાની જ ભૂલ દેખાયા કરે છે. પણ વ્યવસ્થિત શક્તિ એ ગજુ કાપનારને ભેગું કરી આપે છે. બંનેને ભેગા વ્યવસ્થિત શક્તિ કરે છે. કોઈ કોઈની મરજીથી થતા નથી. હવે નવું કર્મ ક્યાં બંધાય છે? તો કે આ આપણને ગજુ કપાય પછી મોટે ભાગે આપણે શું કરીએ? દોસ્ત દઈએ. પોકેટમાં ને આશીર્વાદ આપીએ ને? આશીર્વાદ આપીએ? નસીબ નતું ગયું. પણ છતાંય ભૂલ કોની દેખાય છે? દુઃખ કેમ થાય છે? બોલે છે ખરા બધાય કે આપણા નહોતા તો ગયા, આપણા નસીબમાં નહોતા તો ગયા, જેવી ભગવાનની મરજી, એવું બોલે છે ખરા બધાય. પણ છતાંય એને દુઃખ થાય છે. જો એ જ્ઞાન સાચું હોય તો દુઃખ ના થવું જોઈએ. સમજાય બેલાબેન? જો એ જ્ઞાન સાચું હોય તો આપણને દુઃખ ના થવું જોઈએ. પણ આ તો સાંભળેલું બોલે છે, મારા નસીબમાં નહોતા તો ગયા. પણ તોય ભૂલ તો કોની દેખાય છે? પેલાને ગાળો દીધા કરે છે ને. એક બાજુ બોલે મારા નસીબમાં નહોતા તો ગયા, અને ગાળો પેલાને દે છે. તેનો મતલબ શું? તો કે એ એક્ઝેક્ટ જ્ઞાન નથી. સમજાય ભાઈ? પાછળ એ એક્ઝેક્ટ જ્ઞાન નથી. બોલેલું બોલે છે, સાંભળેલું બોલે છે. જ્યારે દાદા ભગવાને આખું વૈજ્ઞાનિક ખુલ્લું કરી આપ્યું, વૈજ્ઞાનિક સ્વરૂપે મૂકી આપ્યું. એટલે એટલું બધું વૈજ્ઞાનિક રીતે આખું એને ખુલ્લું કર્યું કે કોઈની મરજી નથી, છતાંય બને છે. રેલવે સ્ટેશન ઉપર હજારો ગજવા કાપનાર છે, હજારો લોકો પૈસા લઈને ફરે છે. જેને જેને આ ભેગું થાય છે, રોજ કપાય તો કે એનો ટાઈમિંગ પાકવો જોઈએ. શું થાય? એટલે કે પાપ કર્મનો ઉદય થાય ત્યારે ગજુ કપાય. એ સ્થળ હોવું જોઈએ પાછું. ઘરે ના કપાય. ઘરે કપાઈ જતું હોય છે ઘણી વાર. ઘરે કપાઈ જાય, ઘરોડા કપાઈ જાય કે ના કપાઈ જાય? ઘરમાં કપાઈ જાય, ઘરે કપાઈ જાય. એટલે એ સ્થળ, એ નિમિત્ત અને ટાઈમ અને પૂર્વેના ભાવ, આ બધું, એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ બધું ભેગું થાય ત્યારે ગજુ કપાય છે. ગજુ કાપવું સેલ વસ્તુ છે? સેલ વસ્તુ છે કઈ?
ના. કે એને એ સંજોગ મળવો જોઈએ. ટ્રેનમાં ચડતી વખતે ગીર્દી થવી જોઈએ. એકલો હોય તો કેમ ન કાપે? ગીર્દી થાય, ધક્કા મુક્કી થાય તો એને ચાન્સ મળે. એટલે આ બધા સંજોગો ભેગા થાય છે અને ગજુ કપાય છે. હવે આ મારા કર્મનો હિસાબ છે. અત્યારે દુઃખ મને થાય છે, જેનું ગજુ કપાય એને જ થાય ને. તો એ રીતે સમજવાનું કે આ મારો હિસાબ છે. જેને દુઃખ થાય છે એનો ભોગવટો છે. પણ જગતના લોકો શું માને છે? દુઃખ આપનારને ગુનેગાર માને છે. બધા ચોરને જ ગાળો દેશે, ગજુ કાપનારને જ ગાળો દેશે બધાએ. તો કે એ જગતની ભાષા છે, જગતની દ્રષ્ટિ છે. એટલે જગતની દ્રષ્ટિથી ચાલો તો કર્મ બંધાય, અને જ્ઞાનીની દ્રષ્ટિથી ચાલીએ તો કર્મમાંથી મુક્ત થવાય. આ ગજુ કાપનાર અને જેનું કપાયું છે એ બંનેને ભેગા કોણે કર્યા? વ્યવસ્થિત શક્તિએ. શા માટે કર્યા? તો કે બંનેનો હિસાબ પૂરો થાય. હવે આ આપણને સમજાય કે આજે આ મેહુલનો હિસાબ છે માટે આ ઘટના બની છે. તો કે આ વ્યવસ્થિત છે. અત્યારે હું દુઃખ ભોગવી રહ્યો છું એટલે મારો કર્મનો હિસાબ છે, આ જ વ્યવસ્થિત છે એવું સમજાય તો પછી ચોરને ગાળો ના દે. ચોરના માટે અભાવ તિરસ્કાર ના થાય. સમજાય? તો આ જ્ઞાન છે એ તમને નવા કર્મના બંધનમાંથી બંધાતા મુક્ત કરે છે. બંધાય નહીં. જેટલી તમારી સમજણ, જેટલી તમારી જાગૃતિ. અને ચોરને જો એવું થાય આ જ કરવા જેવું છે, આમાં તો કઈ રોકાણ જેવું કશું છે નહીં, ઓફિસે રાખવાની નથી, અને બધા ગ્રાહક તો સામેથી જ આયા કરે છે. એટલે એને એમ થાય કે આ જ કરવા જેવું છે, તો એને નવું કર્મ બંધાય. પણ જો એને એમ થાય કે આ ના કરવા જેવું છે, આવું ના હોવું જોઈએ, આ ચોરી કરવાનું કઈ તો સારી વાત છે કઈ? દીકરાઓ દીકરીઓને ખબર પડે તો કેવું લાગે? સારી વાત છે. એટલે એ પસ્તાવો કરે તો એ પણ મુક્ત થાય. ચોરી કરીને મુક્ત થાય પસ્તાવો કરે તો. તમે તમારા રૂપિયા ગયા અને તમે જાણો કે આ વ્યવસ્થિત છે, આ મેહુલનો હિસાબ છે, અત્યારે દુઃખ મેહુલનો થાય છે માટે મેહુલનો હિસાબ છે, એ સમજણ તમે રહે તો તમારા પૈસા ગયા છતાંય તમને અંદરથી અસર મુક્ત રહી શકો. પૈસા ગયા એની અસર હોય. સમજાય? એટલે દાદા જયારે આ આજ્ઞા સમજાવે ત્યારે શું કે આ પૈસા ગજુ કપાઈ જાય તો કે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની. કે શું કે છે? જાણ કરવાની. એ વ્યવહાર છે, જાણ કરવાની. અને ઘેર જાય ત્યારે ફાલ્ગુનીને કહેવાનું નહીં કે શું થયું. ઘેર તો કે એવું કહેવાનું કે ફાલ્ગુની આજે સરસ સત્યનારાયણ પ્રસાદ જેવો શીરો બનાવો અને ભજીયા બનાવો સરસ ફાઇન. તો ફાલ્ગુનીને થાય કે આજે તો કમાયા લાગે છે. હા, તો કુદળ આવું કે નહીં, એટલે એને આનંદ થાય. આનંદ થાય કે ભાઈ આ શીરો બનાવવાનું કે છે સત્યનારાયણ પ્રસાદનું, અને ભજીયા બનાવવાનું કે છે, તો કંઈક કમાયા હોય તો જ આવું. એટલે એને આનંદ થાય. અને જો તું એને કે તે શું કે તને? તમારામાં કઈ ભલી વાર જ નથી, કઈ ગતાગમ કશું પડતી નથી તમને. ઉલટી બે આપે આપણને. એટલે એને કહેવાનું નહીં, પણ એને આ કહેવાનું કે બનાવો સર. એટલે કે પછી બરાબર અહીં સુધીનું ખાવાનું. એટલે જેવું તમે બરાબર ખાઓ ને એટલે સરસ ઊંઘ આવી જાય કે. નહીં તો આ તમારું મન તમને રાત્રે ઊંઘવા ના દે.
પેલાને આપવાના હતા, ઇલેક્ટ્રિક બિલ ભરવાનું છે, પેલાને આપવાના છે, આને આપવાના છે, તો આખી રાત આ ચાલ્યા કરે, સમજાય? પણ બરાબર ખવડાવવાનો મેહુલને કે, એટલે પછી ઊંઘી જાય, એટલે રાત તો આપણી સારી જાય કે છે. એટલે આ રીતે દાદા ભગવાને આ બધા પ્રયોગો આપ્યા છે. પણ આપણે મોટે ભાગે શું થાય કે ઘેર જઈએ એટલે લટકેલું મોડું હોય એટલે પેલી સમજી જ જાય શું થયું કે મોડું જોઈને જ એને ખ્યાલ આવી જાય કે આ ખુશીમાં છે કે દુઃખી છે, ના ખ્યાલ આવી જાય ને, દરેકને ખ્યાલ આવી જાય. એટલે કે આવું કરવાનું, કહેવાનું નથી. હવે આમાં સાચું ખોટું જોવાનું નથી, પણ એને દુઃખ ના થાય એટલા માટે આવું કરવાનું છે. પણ આપણે તો જે હોય એને કહેતા જઈએ. વ્યવહારની રીતે કેવું પડે હે? વ્યવહારની રીતે કેવું પડે વ્યવહારની રીતે કેવું પડે, પણ એને દુઃખ થશે કે સુખ થશે? જે થવાનું એ કેવું તો ના. પડે. આપણને દુઃખ તો જો ખરેખર આપણે છે આ દાદા ભગવાનનો રસ્તો છે. એને જો તમારે દુઃખી ના કરવી હોય તો કશું કહેવાની જરૂર નથી. આ બનાય કે તું તારે એ મનમાં એ થયા કરે ને કે મારે કહ્યું નથી, મેં કહ્યું નથી. એટલે જે એને મનમાં થયા કરે એ એના માટે આંતર તપ કહેવાય. શું કહેવાય? અંદર એને દુઃખ થયા કરે તો તેના માટે શું એટલે એ તપ કહેવાય, જેને અદિત તપ કહે છે. શું કહે છે? અદિત, કે બહાર કોઈ જોઈ શકે નહીં, દેખાતું નથી. અંદર પોતાને જ થયા કરે, એ અદિત તપ. સમજાય? આપણે વ્યવહારથી સાચા ખોટામાં પડીએ છીએ. દાદા ભગવાને સાચું ખોટું કર્યું નથી. કોઈ પણ રીતે સામેવાળી વ્યક્તિને દુઃખ ન થાય એ જોવાનું છે, એ એનું હિત છે. ને તો તમારી ઊંઘ બગડે ને એની ઊંઘ બગડે ને બે સાંભળવાનું થાય જુદી પાછી. ખ્યાલ આવે? એટલે આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, એટલે દરેકની મોટલ એ ચલાવે છે. પણ ઓછા વધતા ગ્રાહક શાના આધારે આવે તો કે એનું જે ઋણાનુબંધ છે એ ઋણાનુબંધના આધારે એને ગ્રાહકો મળ્યા કરે છે. એટલે 3 આજ્ઞા થઈ, બરાબર? કઈ કઈ 3 આજ્ઞા થઈ ફાલ્ગુની? બોલો, યાદ કરે, આવશે યાદ. પહેલું જોરથી બોલ જરા. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કરુણા છું, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. પહેલી 2 આજ્ઞા બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. એટલે જગતના લોકો ફાલ્ગુનીથી ઓળખે છે, એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું ફાલ્ગીનું છું, આની વાઈફ છું, આની મમ્મી છું, એ બધું રિલેટિવ. પહેલી આજ્ઞા બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. પછી ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ, જગત નિયંતા. કોઈ બોલી જાય છે યાદ રહી જાય છે, કોઈ શેર સંભળાઈ જાય તો આખી જિંદગી યાદ રહે છે, અને આ જે હિતનું છે એ યાદ નહીં રહેતું. એટલે તારે એકલું નથી, આવું બધાનું એવું છે. કોઈ $100 લઈ ગયું હોય તો યાદ રહી જાય આખી જિંદગી, પણ આ યાદ નથી રહેતું. કેમ આવું? તો કે આ આપણા હિતનું છે, એટલે ખાસ યાદ કરી એનો ઉપયોગ કરવાનો છે. 3 આજ્ઞા થઈ, બરાબર? હવે આમાં કશું બહારથી કશું કરવાનું છે કે સમજવાનું છે? આ ખાલી અંદરની સમજણ છે. એટલે આ સાચી સમજણ કહેવાય. એટલે સાચી સમજણથી દુઃખનો અંત આવે, અને અણસમજણથી દુઃખ 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 ને દુઃખ. એટલે 5 આજ્ઞા એ સાચી સમજણ છે. શું છે? સાચી સમજણ છે. એટલે ખાસ યાદ રાખવાની, એનો ઉપયોગ કરવાનો છે. પછી 4થી આજ્ઞા તો કે અત્યાર સુધી
આપણે ફાલ્ગુની તરીકે જીવ્યા, બરાબર ને? પણ જ્ઞાન લીધા પછી આપણે શું થયા? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા થયા. તો કે શુદ્ધાત્માની સૌથી નજીક કોણ છે? મેહુલ, શુદ્ધાત્માની સૌથી નજીક કોણ છે? પોતે પોતે એટલે કોણ? પોતે મેહુલ પોતે મેહુલ મેહુલ, પોતે મેહુલ. એટલે અંદર ભગવાન છે. હવે અત્યાર સુધી આપણે શું ઊંધું બોલતા હતા કે મારો આત્મા, હું ફાલ્ગુની અને મારો આત્મા, પણ ખરેખર હું આત્મા અને મારું નામ ફાલ્ગુની, એ રીતે બોલાય. પણ અજ્ઞાન દશામાં બધા આવું જ બોલે છે કે મારો આત્મા પાપી છે. કે શું કે? હું ફાલ્ગુની ને મારો આત્મા પાપી છે. પણ ખરેખર હું આત્મા છું અને ફાલ્ગુની પાપી છે, દેહધારી પાપી છે. સમજાય? આખું ઊંધું થઈ ગયું છે બાબુજી, સમજાય? હું આત્મા છું ખરેખર, પણ બધા બોલે શું? મારો આત્મા, મારો આત્મા, મારો આત્મા પાપી છે. તો કે આ જ્ઞાન પછી પોતાનું ભાન થયું. શું થયું? જેને હું મેહુલ છું એને ભાન થયું કે ખરેખર હું મેહુલ નથી, પણ ખરેખર હું શુદ્ધાત્મા છું. તો કે હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ કહેવાય. શું કહેવાય? અને હું મેહુલ છું માનીને બધું કરતા હતા એ રોંગ બિલીફ કહેવાય. ખ્યાલ આવ્યો? તો કે હું શુદ્ધાત્મા છું ને સૌથી નજીક કોણ છે? તે કે મેહુલ. એટલે મેહુલ એ ફાઇલ નંબર 1. શું કહેવાય? ફાઇલ નંબર 1. મેહુલ. પછી મેહુલની સાથે જે જે બધી ફાઇલો જોડાયેલી છે, મમ્મી, પપ્પા, પત્ની, બાળકો, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, કેટલી બધી ફાઇલો છે. પછી મામા, મામી, માસા, માસી, ફોઈ, કેટલા બધા છે. તો કે આ બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. શું કરવાનું? સંભાવે નિકાલ. કેમ સંભાવે નિકાલ કરવાનો? તો કે આની જોડે આપણે બંધાયા છે. પાપ અને પુણ્યથી જે બંધાયા છે, તો કે આ ફાઇલો જોડે બંધાયા છે. એટલે કે મૂળ રાગદ્વેષથી બંધાયા છે. શાનાથી બંધાયા છે? રાગદ્વેષથી. ફાઇલો. તો કે આ બધાનો સંભાવે નિકાલ કરવાનો. બરાબર? હવે 4થી ને 5મી આજ્ઞા ભરતાનંદી સમજાવે. સમજાય? ચાલો, સમજાય. હા, કન્ટિન્યુઅસ. એટલે એ સંભાવે નિકાલ એટલે કોઈની જોડે નવી ગૂંચ ના પડે, નવો પ્રોબ્લેમ ઊભો ના થાય, એ રીતે એનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે વેર ના બંધાય કોઈ પણ હિસાબે કોઈ વ્યક્તિ જોડે, એને માટે આ સંભાવે નિકાલ આપેલો છે. ખ્યાલ આવ્યો? ફાઇલોનો સંભાવે નિકાલ. તો હવે એ તમને એક્ઝામ્પલથી સમજાશે. 2 મિત્રો હતા. તો અહીંયા મોટા સ્ટોરમાં ગયા, બંને જણાએ મોબાઈલ જોયો. બંને જણાએ સરખો જ મોબાઈલ, $1100 તો કે આ નક્કી કરીને કે આ 2 મોબાઈલ લેવાના. લીધોય ખરો બંને જણાએ, અને પૈસા કે પછી આપીશું. બરાબર? પછી મહિના સુધી પૈસા આપ્યા નહીં. એટલે પેલો ઉઘરાણી આવ્યો કે ભાઈ શું થયું? 2-3 દિવસમાં આપવાના હતા ને $1100 તો કે આપી જઈશું, કઈ નાસી જવાના છે. એટલે પેલા ભાઈ કહ્યું કે અત્યારે $1110 છે. શું થયું?
તમારે મને $1110 આપવાના. પેલા 2 જણા શું કહે છે કે ભાઈ આપણે તો 1100 વાત થયેલી ને, અમે તો 1100 લીધો. તો કે ના, અત્યારે એનો ભાવ આ છે એટલે તમારે $1110 આપવાના. એટલે કે અમે શું કરો, $1110 આપીએ? 1100 નો ભાવ હતો ત્યાં. એટલે આ $10 ની ભાંજગડ છે. શું છે? પેલો કે હું લેવાનો, પેલા કે અમે ના આપીએ. પછી એક આપણા સમજદાર હશે મહાત્મા જેવો, તો કે એણે કહ્યું કે ભાઈ આટલા બધા $10 વધારે ને, શું છે 1102 આપી દઉં કે. તો કે ના 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 ના, 1105 આપો. શું કે છે? 1105 આપો. તો કે સારું, કે ચાલો 5 હું ભોગવી લઈશ, કારણ કે તમે મારા કાયમના ગ્રાહક છો. એટલે 1105 આપે છે. પૂછે કઈ બરાબર છે ને, કઈ દુઃખ તો નથી ને? તો કે ના ના ના, કઈ નહીં, દુઃખ કઈ નથી. એટલે ઓછા પૈસા આપ્યા, $5 ઓછા આપ્યા, તોય પેલો રાજી થયો. પેલાને $5 ઓછા મળ્યા તોય રાજી છે. એટલે એને સંભાવે નિકાલ કહેવાય. શું કહેવાય? સંભાવે નિકાલ. ડોલર ઓછા આપ્યા છતાંય બંને રાજી છે. અને બીજા ઘરે, એના ભાઈબંધના ઘરે જાય છે પેલો. તે મોટો રાજકારણી હતો. એટલે કે તું મારી ઘેર ઉઘરાણી આવ્યો, હું ભાગી જવાનું છું કે છે, ગામ છોડી નસી જવાના છે? કે ના સાહેબ, પણ થાય શું કે છે, તમે તો 2 દિવસનો વાયદો કર્યો તો મહિનો થઈ ગયો, મારે આવું જ પડે ને. $1110 તમારે આપવાના કે છે. શું કે છે? 1100 માં આપણે વાત થયેલી ને. તો કે ના, અત્યારે એનો ભાવ આ છે માટે તમારે આ આપવાના 1110. એટલે હું ના આપું કે છે, 1100 માં વાત થયેલી એટલે 1100. તો ના, મારે જોઈએ કે છે, અત્યારે ભાવ આ છે. એટલે આ ભાંગળ ચાલે છે. પેલો કે આપું, પેલો કે ના આપું, હું લઈશ, પેલો કે ના આપું. એટલે આ રીતે ભાંજગળ પડે છે. અને છેવટે પેલો $1110 નાખે છે. લે ઉપાડ કે, આ તારા $1110 ઉપાડ, આમ નાખે છે. પેલો વીણી લે છે. લઈ જ લેવા પડે ને. પાછો આ રાજકારણી શું કે છે, હું તને જોઈ લઈશ કે છે. શું કે છે? હું તને જોઈ લઈશ. તો પેલો ડોલર ભેગા કરતા કરતા કે સાહેબ મેં ભી દેખ લૂંગા. એટલે $1110 આપ્યા અને વેર ઊભું થયું, સંબંધ બગડ્યો, રાગદ્વેષ થયા ને. પૈસા પૂરા આપ્યા અને રાગદ્વેષ થયો. પેલાએ $5 ઓછા આપ્યા અને સારા સંબંધો રહ્યા. એટલે આ ફાઇલનો સંભાવ નિકાલ એટલે આ પૈસા સાથે લેવા દેવા નથી, પણ રાગદ્વેષ ના થવા જોઈએ. કોઈ પણ હિસાબે રાજી થાય એ રીતે કરવાનું છે. એટલે આ રીતે ચોથી આજ્ઞા ફાઇલોનો સંભાવે નિકાલ. બેલાબેન કેટલી આજ્ઞા થઈ? કઈ કઈ? પહેલું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું બેલાબેન છું, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. ત્રીજી આજ્ઞા જગતની અંતા વ્યવસ્થિત શક્તિ. ચોથી ફાઇલોનો સંભાવે નિકાલ. એક એક શબ્દ પર બહુ ઇફેક્ટ છે એની, અને એની ડેપ્થ છે. આ તો આપણે ટૂંકમાં વાત કરીએ છીએ. પાંચમી આજ્ઞા હવે તો કે અત્યાર સુધી આપણે બધું મેહુલભાઈ માટે કર્યું. કોના માટે કર્યું? મેહુલભાઈ માટે. મેહુલને ગમે એ મોબાઈલ લાયા, મેહુલને ગમે એ કપડાં લાયા, મેહુલને ખવડાવ્યું, મેહુલને ફરવા લઈ ગયા, મેહુલને ઊંઘાડ્યો, નવડાયો, બધું મેહુલ માટે જ કર્યું ને. હવે ખરેખર આપણે મેહુલ છે નહીં, છે શુદ્ધાત્મા. તો કે શુદ્ધાત્મા માટે શું કર્યું આજ સુધી? શુદ્ધાત્મા માટે શું કર્યું?
બધું આના માટે કર્યું. અને આ કાયમનું છે કે ટેમ્પરરી? ટેમ્પરરી. જે ટેમ્પરરી છે એને પરમેનન્ટ માનીને એને સજાવ્યો, એને રાજી રાખ્યો, એનું જ ધ્યાન રાખ કર્યું. અને જે પોતે ખરેખર છે એનું કશું કર્યું નહીં. શુદ્ધાત્મા માટે કશું કર્યું અત્યાર સુધી? તો હવે 5મી આજ્ઞા છે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. શું કરવાનું? શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. વાઇફ તો શુદ્ધાત્માની કે મેહુલની? મેહુલની. મેહુલની. છોકરાઓ? મેહુલના. મોબાઈલ? મેહુલના. બધું મેહુલ. પપ્પા? મેહુલના. શુદ્ધાત્મા નહીં? તો કે બધું મેહુલનું. મેહુલ માટે જ કર્યું. ચેન હોય તો એ મેહુલની, વીંટી હોય તો કે મેહુલની, બધું મેહુલ. તો કે હવે 5મી આજ્ઞા છે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. શું કે છે? શુદ્ધાત્માના ચોપડામાં. ફાલ્ગુની શું બોલ્યો હું? બોલો, ખાલી રિપીટ કરવાનું. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. તો કઈ રકમ જમા થાય? તો કે તમને ચોપડી આપેલી છે વાંચવા માટે, છે કે ખોવાઈ ગઈ? બરાબર કબાટમાં મૂકી દીધેલી છે? ઉપયોગ કરો છો? તો કે એનો ઉપયોગ કરવાનો. જે વાંચવાનું આપણને કહ્યું છે, ટાઈમ તો મળે ને. ભલે ને આપણે ઓફિસમાં જઈને વાંચીએ, અહીંયા ટાઈમ ના મળે તો ત્યાં બેસેલા આપણને સંતોષ થાય કે ભાઈ હું મોટલ પર આવી ગયો છું. અહીંયા હોય તો એમ થાય કે મોટલ જવાનું છે, મારા આગળ કેમનું થશે, બધા શું કરશે, તો આપણે ત્યાં જઈને કરવાનું. ટાઈમ એટલે આ કરીએ એ આપણી શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય. ત્રિમંત્રો બોલવાના, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, દાદા ભગવાનના અસિંધ્યકારો અને ચરણ વિધિ. આટલું રોજ કરવાનું તો અંદર જાગૃત થાય. જે તો મોબાઈલ ચાર્જ નથી કરતા, મોબાઈલ ચાર્જ ના કરીએ તો શું થાય? કામ આપે? તો કેવી રીતે આ મેહુલને ચાર્જ કરવાનો? આ વિધિ કરીએ એટલે મેહુલ ચાર્જ થાય અને એ શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા થાય. શુદ્ધાત્માના ખાતામાં જે રકમ જમા થાય એ આપણી સાથે આવે. અને મેહુલભાઈનું જે છે એ બધું સાથે આવે ને, કઅહીંયા રહી જાય? ફાલ્ગુની તો સાથે જ આવે ને? ના આવે? તો કે કશું સાથે આવે નહીં. સોનાની ચેન હોય 2 તોલાની તોય સાથે આવે નહીં. તારે લઈ જવી હોય તો આ લોકો કાઢી લે. તું કહે અગાઉથી કે ભાઈ આ રાખજો, ગમે તેટલું તું કહીને જાય તો આ લોકો રાખે? કાઢી જ લે. જ્યારથી બોલવાનું બંધ થાય ને ત્યારથી આંગળીથી વીંટીઓ હોય, બંગાળીઓ બધું ઉતારી જ લે. પેલો કરે તો કોઈ સાંભળે? શું કરવાનું? વીંટીઓ કાઢી જ લે. અને હજુ તે મરવા પહેલા જ બધા કે આ બંગડીઓ મારી, એટલે કે વીંટીઓ મારી, આ બધી જે એમની સાડીઓ છે એ બધી મારી. એમની હાજરીમાં જેવું બોલવાનું બંધ થાય, ઓછું બોલતા થાય, બોલી શકે નહીં, એટલે આ બધું લોકો વેચી લે. એને ના આપવું હોય તોય વેચી લે, કાઢી જ નાખે ને બંગડે કે જવા દે સોનાની વીંટી, જવા દે. મોબાઈલ તો જવા દે ને જોડે, વાતચીત કરવા કામ લાગે એ નહીં. એટલે જે રિલેટિવ છે એ બધું રહી જાય. એ પૈસા હોય, પત્ની હોય, કંઈ પણ હોય, બધું અહીંનું અહીં રહી જાય. અને જ્યાં રિયલનો ચોપડો છે, આપણે 5 આજ્ઞાનો જેટલો ઉપયોગ કર્યો છે, આ વિધિ કરીએ છીએ, દાદા ભગવાનના અસિંધ્યકારો, કવિરાજના પદો સાંભળીએ, સત્સંગ પણ કેટલો બધો આવે છે, એ આપણે ટેબલ પર બેઠા બેઠા સંભળાય કે ના સંભળાય?
કે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે? હા, ગ્રાહક આવે તો એની જોડે વાત કરવાની છે, અને ના આવે તો આપણે આપણું કામ ના કરાય. એટલે તું બિઝનેસ ઉપર હોય એટલે વ્યવહારમાં છે છતાંય તું પરમાર્થ કાર્ય કરી રહ્યો છું એવું કહેવાય. સત્સંગ સાંભળે તો વ્યવહારથી તું હોટલનો માલિક છે એટલે તારે જવું પડે, એટલે વ્યવહારથી તું તારા ધંધા ઉપર છે, પણ અંદરથી સત્સંગ સાંભળે છે, કબીરના પદો સાંભળે છે એટલે એ પરમાર્થ કાર્ય કહેવાય. શું કહેવાય? વ્યવહાર સાથે પરમાર્થ કાર્ય. વ્યવહાર કોઈ આપણને અટકાવતો નથી. જે વ્યવહાર, દાખલા કે અમને છોકરાઓને મૂકવા જવાનું હોય તો વ્યવહાર તો આવે ને, તો કે વ્યવહાર કરતા કરતા રિલેટિવ રિયલ જોવાય કે ના જોવાય? જોઈ વ્યવસ્થિત શક્તિ કરતા જે સમજાય કે ના સમજાય? બધું ઘરે બેઠા જ આ 5 આજ્ઞાનો ઉપયોગ થઈ શકે એમ છે. અને જેટલી 5 આજ્ઞાનો ઉપયોગ થાય એટલો તમારો શુદ્ધાત્માનો ચોપડો ભરાતો જાય. સમજાયું? એટલે 5 આજ્ઞા બહુ જ કિંમતી છે, અને જ્યાં સુધી તમને 5 આજ્ઞા જ ખબર ના હોય ત્યાં સુધી તમારો પુરુષાર્થ શું થાય? આ રોજે રોજ તારે બધું કરવાનું હોય, લોન્ડ્રીનું આવે, આ આવે, બધું કરવાનું તો થાય ને. પણ બહુ બોજો આવે તો અંદર આનંદ થાય ને, બબડતી જાય ને કામ કરતી જાય. માણા રાખો ભાઈ, મને હું એકલી નહીં પહોંચી વળતી, કંઈક મને આપો. બબડતી જાય ને કામ કરતી જાય. એટલે એની મેળે લોડ આવે તો એની મેળે બધું બદલાઈ જાય. લોડ ઘટે તો આનંદ થાય પાછો, એકદમ ઘટી જાય તોય દુઃખ થાય. લોડ કારી મોટલ બરાબર ચાલતી નથી, એટલે ઓછું વધતું થાય એની અસર ફાલ્ગુની પર પડ્યા કરે, બધા પર પડે. એટલે આજ્ઞા ધર્મનો પુરુષાર્થ સાથે ને સાથે જ, એટલે એ નક્કી કરીએ તો એ જાગૃતિ રહે. અને એ નક્કી કરવાનું કે નિરંતર મારે 5 આજ્ઞામાં જ રહેવું છે. એટલે એ નક્કી કરે તો દાદા શક્તિ આપે. અને આ સમજી લીધી, સમજાય તો કામ થાય. એટલે આ 5 આજ્ઞા થઈ ગઈ. બરાબર? કઈ 5 આજ્ઞા થઈ? યસ, પહેલી જોરથી બોલજો, મને સંભળાય એવું. રિલેટિવ પોઈન્ટ હું યસ છું. હા. બીજી આજ્ઞા? તને ના આવડે તો ફાલ્ગુની ના આવડે છે, તૈયાર છે. અંદરથી તો હું શુદ્ધાત્મા છું. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છો. આ 2 આજ્ઞા. પછી ત્રીજી આજ્ઞા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. ચોથી સંભાવિત રીતના ફાઇલોનો સંભાવે નિકાલ. એક ફાઇલ નથી, કેટલી બધી ફાઇલો છે, તે કે ફાઇલોનો સંભાવે નિકાલ. અને પાંચમી શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. એમાં પૈસા જમા થતા નથી, સોનું જમા થતું નથી. તો કે આ તમે આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ કરો એ જમા થાય. વિધિ કરો, કીર્તન ભક્તિ સાંભળો, સત્સંગ માટે આપણે નીકળવાનું. બાકી આખી જિંદગી ટાઈમ મળે નહીં, ટાઈમ આપણે કાઢવો પડે. ખ્યાલ આવે? આખી જિંદગી કોઈને ટાઈમ મળ્યો જ નથી. એટલે ટાઈમ કાઢીને સત્સંગમાં જવાનું. કારણ કે જો આ વિજ્ઞાન સમજવાનું બાકી છે. આપણે જ્ઞાન લીધું, પણ વિજ્ઞાન અને આ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો એ સમજવાનું બાકી છે. એટલે સત્સંગનો પરિચય રાખવાનું. ઓનલાઈન પણ ઘણા બધા સત્સંગો આવે છે, એ સાંભળવાનું. ભલે રોજ એક સાંભળીએ, અડધો સાંભળીએ, પણ એમાં આપણી સમજણ ખીલતી જાય. ખ્યાલ આવે? એટલે આ કરવાનું. હવે રોજ રાત્રે સૂતી વખતે આ રોજ કરવાનું. આમ ઊંઘ આવવાની તૈયારી થાય કે બરાબર ઊંઘ આવવાની તૈયારી છે, એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા બોલતા સૂઈ જવાનું.
બાબુજી રોજ જે આ કરવાનું. કેમ કરવાનું? તો કે મેહુલ ઊંઘી જાય ને અંદર ભગવાન જાગતા ને કે ઊંઘી જાય ભગવાને એ જાગતા. એટલે મેહુલને થાક લાગ્યો હોય તો મેહુલ ઊંઘી જાય ઘસઘસાટ, 15 ભગવાન જાગતા, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. તો આખી રાત તમને એનો લાભ મળે. જે 6-7 કલાક ઊંઘી જાઓ આખી રાત, ને જેવા તમે ઉઠો બાથરૂમ જવા માટે કે સવાર ઉઠો તો હું શુદ્ધાત્મા છું એની મેળે યાદ આવે. એટલે વગર મહેનતે આ લાભ મળે રાત્રે. અને આ બોલતા બોલતા દાદા ભગવાનનો ચહેરો યાદ કરવાનો, દાદા ભગવાનનો ચહેરો યાદ કરવાનો અને હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવાનો. એટલે એને નિધિ ધ્યાસન કહેવાય. શું કહેવાય? નિધિ ધ્યાસન. જેનું તમે નિધિ ધ્યાસન કરો એની શક્તિ આપણને પ્રાપ્ત થાય. બધી શક્તિઓ મળ્યા કરે જેનું નિધિ ધ્યાસન કરે એનું. ખ્યાલ આવ્યો? આ રોજ કરવાનું. રોજ કરતા 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 આ બધું રોજ કરવાનું. 5 આજ્ઞા એ રોજ. આ રીતે હવે તમને લોકોને કઈ પ્રશ્ન હોય કે જાણવાની ઈચ્છા હોય તો વાત કરો. આ 5 આજ્ઞા પૂરી થઈ મેઇન. હવે તમને કઈ પ્રશ્ન હોય કે જાણવાની ઈચ્છા હોય તો વાત કરો. આટલું બહુ છે, આટલું બહુ છે, બરાબર ને? હા હા. તો આપણે કીર્તન ભક્તિ કરીને પૂરું કરીએ છીએ, બરાબર? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન છોકરા બોલે ને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બોલો પછી બોલવાનું સાથે નહીં. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 બોલ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જગતભરના